ખેતર વેચવું છે. ખેતર કેનું વેચશે? ખેતર તો હવે મારું ને ટમુડીનું જ છે. ક્યાં ગઈ ટમલી? આવી ગઈ તારી જંપુડી મમ્મી? ક્યાં ગઈ? આવી ગઈ તારી મમ્મી, આવી ગઈ. હા આવી ગઈ હો. બોલ બોલ શું છે? સારું કર્યું આવ્યા તમે. હા શું થયું? ખેતર વેચવું છે ને? કેનું વેચવું છે? હું આવી ગઈ, અહીં બેહી ગઈ છું. કેમ વેચી લે હું જોઉં છું. હવે મમ્મી જો આ છેલ્લું છે બરાબર, આ વેચી નાખે ને પછી પૂરું, પછી કાંઈ ન રહે. કાંઈ વેચવું નથી. હું અહીં બેહી ગઈ છું ને, હવે કાંઈ વેચી ન ગે. તું હવે ચિંતા ન કર. હવે હું એને સમજાવીને થાકી ગઈ, ઈ મારું માનતા નથી. ક્યાં ગયો? બોલાવે ને. ઘરમાં જ છે. એ સાંભળો છો? મમ્મી બોલાવે. જો અટાણ મોડા મોડા ઉઠે. હા શું સવારમાં હે હું ખેતર વેચવું છે. મારા બાપનું ખેતર હે. આ હું તો એમાં એટલો મારો ટમલીનો હક છે. ખેતર વેચવું ઈ કઈથી આવશે? જેટલો હક તમારો છે એટલો જ મારો ટમલીનો છે. સવારમાં કેટલા વાગ્યા હે? હજી માણા ઉઠા હોય ને તમે અત્યારમાં અહીંયા પધરામણી કરી લીધી? ક્યાંય ચડી ગયો? અટાણે ઉઠવાનું હોય? ક્યાંય દી ચડી ગયો? અટાણે ઉઠવાનું હોય? 200 વીઘાનો ખાતેદાર છું. 200 વીઘાનો ખાતેદાર હોય તેમાં અડધો ભાગ મારી ટમલીનો છે. પણ તો શું થઈ ગયું? ખેતર તો મારા બાપનું છે ને. કાંઈ વેચાહે નહીં. હું અહીંયા બેઠી જ છું. વેચી તો જો બેઠા દે. રહ્યો તમ તારે. ઈ કાંઈ નહીં હાલે. વેચી તો જોવો કેમ વેચાય એમ. મમ્મી જો બધાય દાગીના, બધું વાહન, બધું વેચીને બસ એક જ વસ્તુ, હવે રખડવું બેહવું અને આખો દી હું રખડવું બેહવું ને હવે આ છેલ્લું ખેતર છે એ વેચવાનું કરે છે. કાંઈ વેચાહે ભેગી થઈ જાવું તો નહીં. કાંઈ વેચાહે જ નહીં. કોઈ જાતનું કાંઈ વેચાહે નહીં. હું અહીં બેઠી છું ને, કેમ વેચે ઈ હું જોઈ લઉં. કાંઈ વેચાહે જ નહીં. ખેતર મારા બાપનું છે. ભલે હું હોય વેચું તમારા- કે રાખું? નહીં વેચાય. અડધો જ ભાગ મારી ટમલીનો છે. કાગળિયા બધાય મારી પાસે છે, ખબર છે ને? મારી ટમલી એ બધાય મને આપ્યા છે. કે દીધે આપી દીધા? કીધું નહીં આપી એવી. તમે વેચવાની વાત કરતા હતા તો દી એવી મારી મમ્મીને ઘર રાખી એવી. ઓહો, હવે વેચી લ્યો. કેમ વેચાય હું જોઈ લઉં. માં દીકરીને બીજો કાંઈ ધંધો છે? હા તો આ તમને વાત બીજો સિવાય કાંઈ ધંધો છે? બધું અમારે- વેચીને મારી દીકરીને હેરાન કરો તી. તમારી દીકરીને ક્યાં હેરાન કર્યું? તમે કરિયાવરમાં દીધી હતી આ જમીન? જમીન આ મારા બાપની જમીન છે. હું વેચું ગમે એ કરું. તને કોણ આવી ડૂટી ડાયું કરે છે? ને બે માં દીકરીને હવારથી લઈને આ જ ધંધો છે. હવે તો મારે હે ને તારો ફોન જ લઈ લેવો, એટલે તું તારી માને ફોન જ ન કરી શક. એવું જ કરવું છે હવે. મેં કેટલી વાર તમને કીધું શું? કે તમે કઈક કામ કરો, ઘરમાં ધ્યાન દ્યો. આ કરજા વાળા મારે હવે ને થાકી ગઈ છું હવે, એટલે મારા મમ્મીને બોલાવવા પડ્યા બરાબર. મને કોઈ શોખ નથી કે ઘરે આવીને તમને બે દાડા કોક દે બરાબર છે, પણ તમે સીધા થાય ને ઘરમાં ધ્યાન નથી દેતા ને એટલે મારા મમ્મીને તેડાવવા પડ્યા. અને જમીન હવે આ છેલ્લી મૂડી છે આપણી પાસે, આને વેચી નાખશો, કાલ હવે રખડીને હુતા ફૂ કરી નાખશો. ખાવું તો નકર નકર હું નકર શું? તું નથી ખાતી અત્યારે તું ભૂખે મરસ? એમને તો આ વેચીને શું કરવાના તમે? અરે વેચીને આપણે સિટીમાં બંગલો લે, હું ગમે કઈ કામ ધંધો કરશું. પછી કેદી કર્યો છે ધંધો? લે, અરે પણ પૈસા છે તારી પાસે કામ ધંધો કરવાનો? તો લાય, તાર મા પાસે લઈ લે. કઈક મારી માં શું કામ દે? મારી માં શું કામ દે? આ બાપા આટલું મુકતા તો ગયા છે ને? આ પછી મૂકતા ગયા હે તી. એય! મારી છોકરીને બોલવાનું બંધ રાખજો હો તું. કા હું કામ? કા તમારો અધિકાર જ નથી. રાખીને કેટલું તૂટી પડ્યો છો. પણ તમારો અધિકાર જ નથી અમારા ઘરની બાબતમાં બોલવાનો. મારી છોકરી અહીં દીધી છે. મારી છોકરી આટું તો હું બોલીશ જ તને. કાંઈ હાલશે નહીં. મારી દીકરીને કોઈ જાતની તકલીફ આવશે નહીં. મને પોહાય જ નહીં. તો હવે શું કરશું? જમીન તો વેચવી જ જોહે, જમીન અને નહીં જમીન વેચાય. વેચીશ જ હું. બોલો, જમીન નહીં વેચે. કાગડિયા મારી પાસે છે. કેનો તું જમીન વેચીશ? ઈ તો હું બધું થઈ જાય. ઈ કાંઈ 8 બાર તો હું થાય જ ગમે યાદ કાઢ લે, ડુપ્લિકેટ 8 બાર છેલ્લે બાકી કાઢ લે. ન દેતા એક જાતનું કાગળિયું ન દેતા. ન જ મળે. કાગડિયા કે ના મળે તને? હવે મને એક વાત પહેલા કયો, તમારી આ પધરામણી તો થઈ છે, વગર કીધે વગર પૂછે એમને આવી ગયા હો, તો હવે જવાના કેદી? કેટલા દી રોકાવાના હો? હવે અહીંયા જ રહેવાની છો. મારી દીકરી આગળ જ રહેવાની છો. માં જ નથી. માં દીકરી ને દીકરો ઓલો આવે તો પિઝા ખાવા હોય અને આને રોકાવું હોય. હા, બીજો અહીંયા કઈ જ ધંધો જ નથી. ધંધો કે ના? મારી દીકરીને હેરાન કરે છે. હું હેરાન કરું છું કે તમે બધા ભેગા થઈને મને હેરાન કરો હો? કે ન હેરાન કર્યો. કામવું નથી અને બેઠા બેઠા ખાવું ને બધું વેચે રાખવું છે. તો વેચું તો મારા બાપનું છે. ક્યાં તમે કરિયાવરમાં દીધું ને મેં વેચી નાખ્યું? લ્યો વેચીને આવી રીતના હાલતા હશે. હવે કરિયાવરમાં આનાથી વધારે હું દેવાનું? મારી દીકરી તો દીધી આવડી. હા, પણ તો હું ક્યાં દીકરીનું કાંઈ કહું? જે મારું છે એ હું વેચીશ, બરોબર? અને હવે તમે છે ને અહીંથી પાછા ઘરે જટ વહેલા વહી જાઓ અને હું જાઉં છું. તો હવે નહીં જવાય. હું અહીંયા જ રહીશ. મારી દીકરીની ઘરે જ રહીશ. દીકરીની ઘરે કોઈ દી ક્યાંય સાંભળ્યું ખાવું રહી?
ઈ પણ તમારા જેવા જમાઈ હોય એટલે રહેવુંય પડે. હાલો તો બીજું શું, તમે રોકાવ તો અમે જાય. હા, હા જાઓ. ઘર ધણીને ઘર મુકાવે એવા છે બધાય. જોયું ને મમ્મી આ કેવું કરે હે. કાંઈ વાંધો નહીં, કરવા દે ને, હું અહીં બેઠી જાઉં ને. ખેતરની વાહે જ પડી ગયા હે, હવે એને એક ખેતર જ વેચવું છે અને હાવ મને ભૂખ ભેગી કરશે ઈ. કાંઈ ન કરીએ કે હું અહીં બેઠી જાઉં ને, કાંઈ કરી ન એટલે જ હું કાગળિયા તમારી આ મેલી કીધી, હવે એક કાગળ એના હાથમાં ન જા દેતા. ન જાય. હવે હું અહીંયા જ બેઠી જાઉં, આપણે બે બેઠી બેઠી ખાવું. હવે આપણે તમે મારા ભેગા રહેજો અને આપણે બે ખાઈને મજા કરશું. હા, હવે ચા બનાવ, જા મારા હાટું. હું અહીં બેઠી જ છું, તું તારે હવે અહીંથી હટીશે જ નહીં તું તારે. હો, જમકુડી એટલે જમકુડી, હો, કોઈને મૂકે જ નહીં.